જય શ્રી કૃષ્ણ મિત્રો, સંબંધ અને વિધેયના બીજા લેક્ચર આપણે હવે અહીંયા શરૂ કરશું. લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા હતા કે a અને b વચ્ચેના સંબંધ દ્વારા કેટલા ગણો શોધી શકાય છે. પછી તેમનો વિસ્તાર એટલે કે ડોમિયન, કોડોમિયન, રેન્જ શોધતા આપણે શીખ્યા હતા. વિસ્તાર, પ્રદેશ, સહપ્રદેશ શોધતા આપણે શીખ્યા હતા. હવે અહીંયા શોધવાનું છે સંબંધ વિશે માટેના ઉપગણોની સંખ્યા. હવે કોઈ પણ આપણે અહીંયા ગણ આપેલો હોય તો એના ઉપગણોની સંખ્યા અને ઉપગણો કઈ રીતના શોધીશું, તો ચલો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. ધારો કે a બરાબર 1 2 3 આપેલા છે, તો અહીંયા ગણોની સંખ્યા અને ગણો શોધવાના છે. તો a ના ઉપગણો શોધવાના છે. અહીંયા a ના ઉપગણો શોધવાના છે. તો a ના ઉપગણો શોધવાના છે. તો a ના ઉપગણો કયા કયા થશે? તો પહેલા તો બે ઉપગણ લખી દેવાના. તો કયા કયા ઉપગણ? 5 અને a પોતે, બરાબર. a પોતે એટલે શું થશે? 1 2 3 આવશે. પછી અહીંયા એક એક ઘટક લઈને અહીંયા ગણ લખવાના છે. જેમ કે અહીંયા 1 2 3 છે, તો એક એક ઘટક લેવાના છે. તો પહેલા શું આવશે? 1, બીજા 2, ત્રીજા 3. ઓકે. હવે બે બે ઘટકો લેવાના છે. 1 2 1 3, પછી એવી રીતના એક એક લઈ જવાના છે. તો અહીંયા શું આવશે? 1 2 1 3, પછી શું આવશે? 2 3 2. નેક્સ્ટ જેટલા હોય એ એક એક લઈ જવાના છે. તો અહીંયા શું આવશે? 2 3. ઓકે. અહીંયા 3 પછી કોઈ નથી એટલે લખી શકાશે નહીં. પછી 3 પછીના નેક્સ્ટ હોય તો લખવામાં આવશે. હવે 3 3 નો પેર બનાવવાની છે. 3 માં શું આવશે? 1 2 3 પોતે આવશે, પણ અહીંયા 1 2 3 એ આપણે અહીંયા લીધેલા છે. તો અહીંયા એના કેટલા ઉપગણો બની શકે? જેટલા અહીંયા બનતા હતા એટલા આપણે અહીંયા બનાવ્યા. હવે એના ઉપગણોની સંખ્યા, તો a દ્વારા બનતા ઉપગણોની સંખ્યા કેટલી હશે? તો અહીંયા ગણીને લખી શકાય. 1 2 3 4 5 6 7 8. તો અહીંયા કેટલી થશે? 8. ઓકે. એવી રીતે a બરાબર ધારો કે 1 2 3 4 લીધેલા હોય તો a ના ઉપગણોની સંખ્યા, ઉપગણો પહેલા શોધવાના છે. પહેલા તો આપણે શું કહ્યું હતું કે બે તો ડાયરેક્ટ લખી દેવાના. એક કયો? 5 અને a. આ બંને પોતે દરેક ગણના ઉપગણ તો હોય જ છે. 5 અને a એ પોતાના દરેક ગણના ઉપગણો તો હોય જ છે. બાકીના આપણે અહીંયા પેર બનાવીને લખવાના છે. શરૂઆતમાં એક એક ઘટકની પેર બનાવશું, પછી બે બે ઘટકની પેર બનાવશું, પછી 3 ઘટકની પેર બનાવશું, 4 ઘટકની પેર બનાવશું, 5 ઘટકની પેર બનાવશું. એમ બનાવીને જેટલા બી ઉપગણો આના અંદરથી બનતા હોય એ દરેક અહીંયા ઉપગણો લખવાના છે. પહેલા 1, પછી 2 3 4, પછી કેટલા બનશે? હવે બે બે ની પેર 1 2 1 3 1 4. 1 2 1 3 1 4. દેખાય છે? હવે 2 3 2 4 નેક્સ્ટ જેટલા બી આવતા હોય એ અહીંયા લખી જવાના છે. તો 2 નો ઉપયોગ કરશો અહીંયા. તો શું થશે? 2 3 2 4, પછી શું થશે? 3 4. હવે 3 નો ઉપયોગ કરવાનો છે. 3 ઘટકો લેવાના છે. શું કરવાનું? પહેલા 1 2 લેવાના, પછી 1 નો ઉપયોગ કરવાનો, પછી 1 3 લેવાના અને 1 નો ઉપયોગ કરવાનો, પછી 1 4 લેવાના અને 1 નો ઉપયોગ કરવાનો. એવી રીતે જેટલા બી બનતા હોય એટલા ઘટકો અહીંયા બનાવવાના છે. તો પહેલા બે ઘટકો અહીંયા ફિક્સ કરી દીધા. અહીંયા આપણે બે ઘટકોમાં કેવું કર્યું? એક ફિક્સ કરી દીધો, બાજુનો એક એક આપણે અહીંયા લગાવી ગયા અને જેટલા બનતા હતા એ બનાવી ગયા. હવે શું કરવાના? બે ફિક્સ કરવાના.
અને એક એક લગાવી દેવાના. તો અહીંયા 1 2 ફિક્સ કરીએ તો શું થશે? 1 2 ફિક્સ હોય તો 1 2 3 1 2 4. પછી શું થશે? 1 2 ફિક્સ થઈ ગયા. ઓકે, ચલો જાઓ. હવે 1 3 ને ફિક્સ કરો. તો એના પછીના કેટલા બને? 1 3 4. ઓકે, હવે પછી શું થશે? 1 4 ને ફિક્સ કરવાનું, નેક્સ્ટ લખવાના, પણ નેક્સ્ટ નથી એટલે અહીંયા 1 4 ને ફિક્સ કરીને આગળ લખી શકાશે નહીં. હવે 3 ના ઘટકો 1 સાથેના ફિક્સ થયેલા આવી ગયા. હવે 2 3 ને ફિક્સ કરીને આગળના ઘટકો લખવાના. શું થશે? 2 3 4. પછી નેક્સ્ટ આવશે પણ નેક્સ્ટ છે નહીં એટલે અહીંયા આટલા ઘટકો બનશે. લાસ્ટમાં 4 ના ઘટકો તો 4 1 2 3 4, પણ એ પોતે અહીંયા એક લખેલો છે. તો અહીંયા ઘટકોની એના ઉપગણોની સંખ્યા કેટલી થશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એટલે કે 16 થશે. ઓકે, બંને તમારા પેજમાં લખી દેજો. હવે એક અહીંયા આપણે વિશિષ્ટતા ભણવાની છે. ધારો કે એટલે કે જો a greater than equal to 1 હોય, number of a less than 1 હોય. ઓકે, તો નંબર ઓફ a એટલે શું થશે? તો a ના અંદર રહેલા ઘટકોની સંખ્યા. નંબર ઓફ a એટલે શું થશે? a ના અંદર રહેલા ઘટકોની સંખ્યા, એટલે કે a ની અંદર રહેલા ઘટકોની સંખ્યા. તો કેટલી છે? એના ઘટકોની સંખ્યા 1 2 3 છે. અહીંયા કેટલી છે? નંબર ઓફ a લખીએ તો અહીંયા e ના ઘટકોની સંખ્યા કેટલી થશે? 1 2 3 4. ઓકે, એવી રીતે ધારો કે a બરાબર a b c આપેલા હોય તો એના અંદર નંબર ઓફ a ઇક્વલ ટુ કેટલા થશે? તો એના અંદર રહેલા ઘટકોની સંખ્યા. તો એની અંદર કેટલા ઘટકો છે? 1 2 3. અહીંયા કેટલા આવશે? અહીંયા નંબર ઓફ a greater than 1 અને અહીંયા નંબર ઓફ a less than 1. એટલે આનો મતલબ શું થાય? કે નંબર ઓફ a એટલે એના ઘટક કણોની સંખ્યા 1 કાં તો 1 કરતા વધારે હોય એવું થશે. અને અહીંયા શું થશે? નંબર ઓફ a એટલે કે એના ઘટક કણોની સંખ્યા 1 કરતા ઓછી હોય, એટલે કે કેટલી હોય? 0. તો શું થશે? તો આ જે આપણે અહીંયા ઘટક કણો શીખ્યા, તો એની અંદર પ્રથમ જે phi અને a એટલે કે phi એટલે કે ખાલી ગણ, a એટલે સાર્વત્રિક એટલે એ પોતે ને પોતે ગણ થાય. બરાબર, અહીંયા પણ phi અને a. તો આ બંને ઘટકોને, આ બંને ગણને શું કહેવામાં આવે છે? અનુચિત ઉપગણ કહેવામાં આવે છે. અને બાકીના જે હોય એને શું કહેવામાં આવે છે? ઉચિત ઉપગણ કહેવામાં આવે છે. અહીંયા phi અને a ને શું કહેવામાં આવે છે? અનુચિત ઉપગણ કહેવામાં આવે છે. જ્યારે બાકીના બધાને શું કહેવામાં આવે છે? ઉચિત ઉપગણ. ઉચિત ઉપગણ કહે છે. તો અહીંયા તમે શીખી ગયા કે અનુચિત ઉપગણ કેટલા હતા? 2. તો અહીંયા કેટલા મળ્યા? 2. અહીંયા અનુચિત ઉપગણ કેટલા હતા? તો 2. તો અહીંયા 2 મળ્યા. ઓકે, બાકીના બધા કેવા છે? ઉચિત ઉપગણ. તો ઉચિત ઉપગણની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6. ઓકે, એટલે ઉચિત ઉપગણની સંખ્યા શું થાય? અનુચિત ઉપગણ ટોટલ નંબર ઓફ a અહીંયા 6 થશે. ઓકે, અહીંયા કેટલી થશે? 16 હતા, એમાંથી 2 નીકળી ગયા, કેટલા રહ્યા? 14. તો અહીંયા 14 ઉચિત ઉપગણની સંખ્યા થશે. એટલે કે n greater than equal to 1 હોય તો ઉચિત ઉપગણોની સંખ્યા
અને અનુચિત ઉપગણોની સંખ્યા શોધવાના દાખલા આવે છે. આની અંદર બી સેમ ઉચિત ઉપગણોની સંખ્યા અને અનુચિત ઉપગણોને શોધવાની સંખ્યાના દાખલા 1 માર્ક્સ ની અંદર ગુજકેટની અંદર પૂછાય. તો આપણે a ના ઉપગણોની સંખ્યા ડાયરેક્ટ શોધવી હોય, આ રીતના લખ્યા વગર ડાયરેક્ટ શોધવી હોય તો એનો આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર છે કે a ના ઉપગણોની સંખ્યા શું થશે તો 2 રેઝ ટુ નંબર ઓફ a લખી દેવાના. તો અહીંયા 2 રેઝ ટુ નંબર ઓફ a કે 2 ની નંબર ઓફ a ઘાત થશે તો 2 એટલે અહીંયા 2 આવશે, 2 ની ઘાતમાં શું થશે a ના અંદર રહેલા ઘટકોની સંખ્યા. તો 2 માં તો a ની અંદર કેટલા ઘટક કણો રહેલા છે 1 2 3 તો 2 ની કેટલી ઘાત આવશે 3 તો શું થશે 8. ડાયરેક્ટ આપણને આન્સર મળી ગયો 8. ઓકે, આ બંને સાચા થઈ ગયા. નેક્સ્ટ એ રીતના કે અહીંયા આપણને a ના ઉપગણોની સંખ્યા શોધવી હોય તો સૂત્ર શું થશે સેમ ટુ સેમ સૂત્ર 2 રેઝ ટુ નંબર ઓફ a. તો શું થશે 2 ની કેટલી ઘાત આવશે તો અહીંયા a ના અંદર ઘટક કણોની સંખ્યા કેટલી છે 1 2 3 4 2 ની 4 ઘાત તો કેટલા થયા 16. ઓકે, બંને સાચા જવાબ આવી ગયા. તો ઉચિત ઉપગણોની સંખ્યા અહીંયા એક થી વધારે હોય, એક કાં તો એક થી વધારે હોય તો એની અંદરથી 2 માઈનસ કરી દેવાના. તો ઉચિત ઉપગણોની સંખ્યા શું થશે 2 રેઝ ટુ નંબર ઓફ a માઈનસ 2 અને અનુચિત ઉપગણોની સંખ્યા કેટલી થાય 2 થાય. ઓકે, જ્યારે લેસ ધેન 1 હોય એટલે કે વિચારી લો a is equal to ખાલી ગણ છે તો શું થશે a ના ઉચિત ઉપગણો અનુચિત ઉપગણો કેટલા થશે તો a ના ઉપગણોની સંખ્યા કઈ થાય 5 અને a પોતે હવે a ખાલી ગણ છે અને 5 પણ ખાલી ગણ છે તો શું થશે આ બેમાંથી ગમે તે એક જ આવશે તો a બરાબર શું થશે 1 અને 5. તો 5 શું છે અનુચિત ઉપગણ અને તમે એ પોતે લખો તો પણ શું થાય અનુચિત ઉપગણ. તો અહીંયા અનુચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે 1 અને ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે 0. ધારો કે નંબર ઓફ a is equal to 1 આપેલા હોય બરાબર, તો ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે અનુચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે તો ઉચિત ઉપગણોની સંખ્યા ધારો કે a is equal to કૌંસમાં a આપેલા છે બરાબર, તો a ના ઉપગણો કેટલા કયા થશે એક તો 5 અને એ પોતે બાકીના બીજા. હવે એક ની પેર લખવા જો તો શું થશે a 2 ની પેર નથી, બીજા કોઈ પેર નથી, પણ આ a છે એ પોતે અંદર આવી ગયેલો છે એટલે આ લખી શકાશે નહીં. તો અહીંયા અનુચિત ઉપગણો કેટલા છે 2 અને ઉચિત ઉપગણ કેટલા છે 0. તો નંબર ઓફ a હોય ત્યારે ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે 0 અને અનુચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે 2. પછી એક કરતા વધારે હોય ત્યારે ઉચિત ઉપગણો અને અનુચિત ઉપગણોની સંખ્યા કઈ રીતે શોધી શકાય હવે તમે આ સૂત્ર ઉપરથી શોધી શકો છો. આપણે નેક્સ્ટ 2-3 ઉદાહરણો લઈશું અને ઉચિત ઉપગણો અને અનુચિત ઉપગણોની સંખ્યા શોધીશું. a બરાબર abc હોય તો ઉપગણો શોધો કાં તો લખો અને ઉપગણોની સંખ્યા લખો તથા
ઉચિત ઉપગણ એટલે ઉચિત ઉપગણની સંખ્યા શોધો સૂત્ર દ્વારા અનુચિત ઉપગણની સંખ્યા શોધો. ઓકે, આ આપણે છે રકમ. જવાબ a બરાબર કેટલા આપેલા છે અહીંયા? a b c અને નંબર ઓફ e કેટલા થશે? 3. કારણ કે a ની અંદર રહેલા ઘટક કણોની સંખ્યા કેટલી છે? 3. 1 2 3. તો અહીંયા 3 આ બંને લખી દેવાના. હવે શું શોધવાનું કહ્યું છે? ઉપગણોની સંખ્યા શોધો. એટલે કે ઉપગણો એના ઉપગણો. પહેલા શું કરવાનું? 5 આવશે અને a પોતે આવી જશે. પછી એક એક ઘટક લેવાના, બે બે ઘટક લેવાના, ત્રણ ત્રણ ઘટક લેવાના, ચાર ચાર ઘટક લેવાના. સિમ્પલ જ છે. તો અહીંયા શું એક એક ઘટક શું થશે? a b c પછી બે બે ઘટક ab ac પછી નેક્સ્ટ હોય b લખી દેવાના. પછી b નો વારો આવે, પછી c નો વારો આવે. એમ કરીને બે બે ઘટકો લખવાના છે. તો ab ac bc. ઓકે, હવે ત્રણ નો abc, પણ abc શું એ પોતે થઈ જાય એટલે એ અંદર આવી ગયેલો છે તેથી લખવાનો નથી. નેક્સ્ટ છે એના ઉપગણોની સંખ્યા. તો શું થશે? સૂત્ર છે 2 નંબર ઓફ n. ડાયરેક્ટ ગણીને લખવાના નથી, સૂત્ર દ્વારા તારવવાના છે. તો 2 ની નંબર ઓફ a એટલે શું થશે? 2 ની કેટલી ઘાત થાય? 3. તો શું થશે અહીંયા? 8. ઓકે, તો અહીંયા 8 થઈ જશે. 1 2 3 4 5 6 7 8. ઓકે, હવે એના અનુચિત ઉપગણોની સંખ્યા. શું હતું અહીંયા? a કેવો છે? a greater than equal to 1. તો સૂત્ર કયું લાગુ પડશે? અનુચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે? ડાયરેક્ટ 2. બરાબર. અહીંયા અનુચિત ઉપગણોની સંખ્યા ડાયરેક્ટ આપણે શોધી શકાશે કઈ રીતે? તો a greater than equal to છે 1. એક કરતા વધારે સંખ્યા આપેલી છે તેથી કેટલો થશે? 2 થશે. હવે ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે? તો એના ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે? તો 2 નંબર ઓફ a minus 2. તો 2 નંબર ઓફ a કેટલા થતા હતા અહીંયા? આપણે આપો દાખલો ગણીએ શું થશે? 2 minus 2 8 minus 2 એટલે કે 6 થશે. બરાબર. આ બધા જવાબ તમને અહીંયા મળી ગયેલા છે. ઓકે, હવે તો આ બે ના ઉચિત ઉપગણો અને અનુચિત ઉપગણો તથા ઉપગણોની સંખ્યા અને ઉપગણો શોધવાના હતા. હવે તમારા હોમવર્ક ની અંદર a b c અને d માટે ઉપગણોની સંખ્યા શોધો, ઉપગણોની સંખ્યા લખો. ઉપગણો શોધો, ઉપગણોની સંખ્યા લખો. અનુચિત ઉપગણો શોધો, અનુચિત ઉપગણોની સંખ્યા શોધો અને ઉચિત ઉપગણોની સંખ્યા શોધો. અહીંયા ધારો કે થોડું ફેવરીને પૂછવામાં આવે કે અનુચિત ઉપગણો લખો. બરાબર. અનુચિત ઉપગણો તો કયા કયા આવશે? 5 અને 8. ઉચિત ઉપગણો કયા આવશે? a b c ab bc ac bc આવશે. અને ઉચિત ઉપગણો કયા આવશે? 5 અને 8. તો a b c d આપેલા છે. હવે ગુજકેટની અંદર પૂછાય કે આપેલી રકમના અનુચિત ઉપગણો કયા છે? તો શું આવશે? ધારો કે a આપેલા હોય, b ab આપેલા હોય, c ની અંદર શું આપેલા હોય? c તરીકે a અને 5 આપેલા હોય અને d તરીકે a b c d આપેલા હોય. તો અહીંયા કેટલા જવાબ થશે? 5 અને 0. a અને 5 બંને છે તો આ બંને જવાબ થશે.
પણ ધારો કે a b c આપેલા હોય છે તો અહીંયા શું થશે અનુચિત ઉપગણો એટલે કયા થાય phi અને એ પોતે તો કયા છે phi અને પોતે છે આની અંદર આ નથી આની અંદર phi અને એ પોતે છે abcd નથી phi અને એ છે હા તો આની અંદર phi અને abcd છે નથી તો આની અંદર જવાબ શું થશે c તો આ રીતના ગુજકેટ જેડબલી ની પરીક્ષાની અંદર આવા પ્રશ્નો આવી શકે છે તથા એમસીક્યુ જો પદ્ધતિ હશે તો આવા પ્રકારના તમારે એમસીક્યુ આવશે જોવાનું છે કાર્ટેશિયન ગુણાકાર કઈ રીતના આપણે અહીંયા શોધશું તો કાર્ટેશિયન ગુણાકાર માટે એક નિયમ જરૂરી છે કાર્ટેશિયન ગુણાકાર બે ગણ વચ્ચે થાય a ક્રોસ b ગમે તે કોઈ પણ બે ગણ વચ્ચે એનો કાર્ટેશિયન ગુણાકાર કરવામાં આવે છે તો જે ગણ વચ્ચે કાર્ટેશિયન ગુણાકાર કરવાનો હોય તો એ ગણ કદી ખાલી ગણ હોવો જોઈએ નહીં ધારો કે અહીંયા a ક્રોસ b તમારે શોધવાનો છે તો a not equal to 5 અને b not equal to 5 બંને ગણો અહીંયા ખાલી ગણો હોવા જોઈએ નહીં તો અહીંયા શું થશે આની વ્યાખ્યા આપણે સૌપ્રથમ જોવા જઈશું જો આપેલ ગણ a અને ગણ b અરિક્ત ગણો હોય અને a ઘટક a નો હોય b ઘટક b નો હોય તો a અને b દ્વારા બનતી તમામ ક્રમયુક્ત જોડના ગણને કાર્ટેશિયન ગુણાકાર કહે છે એટલે કે અહીંયા એ ધારો કે લઈ લો 1 2 3 b is equal to 4 5 6 તો a ક્રોસ b કરવાનો તો a બરાબર કેટલા છે 1 2 3 ક્રોસ 4 5 6 આટલા સુધી આપણે અહીંયા કર્યું a ક્રોસ b કરતા શીખ્યું હવે બંનેના વચ્ચેનો a tends to a અને b tends to b તો એવી કેટલી કેવી જોડ બનાવવાની ab ની જોડ બનાવવાની છે ફક્ત a અને b ની જોડ જે ab ની બે ઘટકો વાળી જોડો બનાવવાની છે જેમાંથી a એટલે કે જે પ્રથમ ઘટક એ ક્યાંનો હોવો જોઈએ અહીંનો a નો હોવો જોઈએ અને b ક્યાંનો હોવો જોઈએ અહીંનો હોવો જોઈએ b એ પ્રમાણેની ઘટકો બનાવવાની છે તો પહેલા શું કરીશું એક ઘટક આનો પછી આનો એવી રીતના બીજો ઘટક આનો એટલે પહેલો ઘટક પહેલો બીજો એટલે 2 6 પછી આનો ત્રીજો ઘટક આનો પહેલો ત્રીજો ઘટક બીજો ઘટક ત્રીજો ઘટક ત્રીજો ઘટક એવી રીતે તમને આવડે છે જોડ બનાવતા તો બનાવો તો શું થશે પહેલા તો 1 4 1 5 1 6 પછી શું થશે 2 4 2 5 2 6 3 4 3 5 3 6 આટલી આપણને ક્રમયુક્ત જોડો મળશે ઓકે મળી ગઈ તો ક્રમયુક્ત જોડો જેટલી મળે તો એ બધાને શું કહેવામાં આવે છે કાર્ટેશિયન ગુણાકાર અહીંયા કાર્ટેશિયન ગુણાકાર શોધતા આવડી ગયો ઓકે હવે કાર્ટેશિયન ગુણાકારને શાના વડે દર્શાવવામાં આવે છે તો કાર્ટેશિયન ગુણાકારને a ક્રોસ b વડે દર્શાવવામાં આવે છે હવે નેક્સ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં શીખી ગયા હતા કે a greater than b a less than b a divide b a cross b તો આની અંદર અલગ અલગ રિલેશન માટે અલગ અલગ ગણ મળતા હતા તો
તો કોકમાં ખાલી મળતો હતો, કોકમાં બધા મળતો હતો, અલગ અલગ ગણ મળતા હતા. જ્યારે a ક્રોસ b ની અંદર a b પોસિબલ વાળા બધા જ ગણો મળતા હતા. એટલે કે જ્યારે a ક્રોસ b કરશો ત્યારે બધા જ a b ના પોસિબલ વાળા ઘટકો મળશે. તો a ક્રોસ b ની અંદર બધા જ ઘટકો મળતા હોવાના કારણે a ને b ક્રોસ વાળાને કાર્ટેશિયન ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે. અને કાર્ટેશિયન ગુણાકારને a ક્રોસ b વડે દર્શાવવામાં આવે છે. આપણે હવે થોડા કાર્ટેશિયન ગુણાકારના એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ તરીકે a is equal to 1 2 3, b is equal to a b આપેલા છે. તો a ક્રોસ b કાર્ટેશિયન ગુણાકાર શોધો. કાર્ટેશિયન ગુણાકાર કઈ રીતે શોધવાનો? તો અહીંયા a ક્રોસ b આપેલા શોધવાના છે. તો a ક્રોસ b થશે, બરાબર. તો a ક્રોસ શું છે? a શું છે? 1 2 3 ક્રોસ a b. આ બંનેના દ્વારા ab જેવી બનતી તમામ જોડ અહીંયા લખવાની છે. તો a શામાંથી લેવાના? 1 2 3 માંથી. b શામાંથી લેવાના? ab થી. તો કેટલી થશે? 1a 2a 3a 1b 2b 3b. ઓકે. b નો કાર્ટેશિય ગુણાકાર શોધવાના છે. તો કઈ રીતે શોધશો? b ક્રોસ b. તો કઈ રીતે શોધવાના? b ક્રોસ b is equal to શું થશે? b તો a b ક્રોસ a b. અહીંયા આપણે કેવી જોડ ક્રમયુક્ત જોડ દોરવાની છે? તો a શામાંથી લેવાના છે? a b થી. b શામાંથી લેવાના છે? a b થી. અહીંયા શું થશે? a b સોરી a b. નેક્સ્ટ શું થશે? b a b b b a b b. શું થયું અંદર? a b. પછી b દ્વારા બનતી ક્રમયુક્ત જોડ b a b b. એવી રીતે a ક્રોસ a ના કાર્ટેશિય ગુણાકાર શોધવાના છે. કઈ રીતે શોધાશે? a is equal to 1 2 3 cross a is equal to sorry a cross a બરાબર શું થશે? a cross a is equal to 1 2 3 cross 1 2 3. શું થશે? અહીંયા 1 1 1 2 1 3. એ રીતના 2 1 2 2 2 3 3 1 3 2 3 3. શું થશે? 1 1 1 2 1 3. પછી 2 1 2 2 2 3. પછી શું થશે? 3 1 3 2 3 3. ઓકે. હવે કાર્ટેશિયન ગુણાકારમાં ક્રમયુક્ત જોડ બનાવતા આપણે શીખી ગયા. પરંતુ આપણને પરીક્ષામાં એવું પૂછ્યું છે કે ક્રમયુક્ત જોડની સંખ્યા કેટલી હશે? તો ધારો કે a ક્રોસ b દ્વારા બનતા ક્રમયુક્તની જોડની સંખ્યા કેટલી હશે? તો અહીંયા કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6. તો આ સંખ્યા થાય કે આની અંદર 6 સંખ્યા આપેલી છે. તો આની ક્રમયુક્ત બનતી જોડની સંખ્યા કેટલી થાય? 6. તો પણ a ક્રોસ b દ્વારા બનતા ક્રમયુક્ત જોડની સંખ્યા કેટલી છે? તો નંબર ઓફ a ક્રોસ નંબર ઓફ b ના એલિમેન્ટ તેનો ગુણાકાર કરવાનો. શું કરવાનું? નંબર ઓફ a ના ગુણાકાર ગુણ્યા નંબર ઓફ b નો ગુણાકાર. નંબર ઓફ a ના ગુણાકારમાં કેટલી થાય? અહીંયા કેટલા એલિમેન્ટ છે? 3. તો નંબર ઓફ a કેટલા થશે? 3. અહીંયા b તો નંબર ઓફ b ના એલિમેન્ટ કેટલા છે? કેટલા ઘટકો છે? 2. તો અહીંયા નંબર ઓફ b બરાબર કેટલા થશે? 2. તો 3 2 6. ઓકે.
એવી રીતે અહીંયા b ક્રોસ b ની અંદર તો નંબર ઓફ b ક્રોસ b ના ઘટકો કેટલા થશે તો નંબર ઓફ b ગુણ્યા નંબર ઓફ b કેટલા છે અહીંયા નંબર ઓફ b કેટલા છે 2 અહીંયા કેટલા છે 2 તો શું થશે 2 ગુણ્યા 2 કેટલા થશે 4 અહીંયા નંબર ઓફ a ક્રોસ a ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ a ના કાર્ટેશિયન ગુણાકારથી બનતા ઘટકોની સંખ્યા એટલે કેટલી થાય n a ક્રોસ a તો કે રીતના શોધવાની તો n a ક્રોસ નંબર ઓફ n a કેટલા થશે 3 ક્રોસ 3 ઇઝ ઇક્વલ ટુ 9 હવે તમે અહીંયા દેખી શકો છો તો 9 એલિમેન્ટ છે 1 2 3 4 5 6 7 8 9 9 એલિમેન્ટ આપણને અહીંયા મળે છે આ રીતે આપણે અહીંયા હવે એલિમેન્ટની સંખ્યા શોધી શકીએ છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ છે હવે હવે a is equal to 1 2 b is equal to 3 4 આપેલા છે તો a cross b કાર્ટેશિયન ગુણાકાર શોધો ઓકે પછી a cross b કાર્ટેશિયન ગુણાકાર દ્વારા થતા ઘટકોની સંખ્યા શોધો ઓકે હવે a ક્રોસ b જે શોધ્યો છે અહીંયા a ક્રોસ b ના ઉપગણો શોધો નેક્સ્ટ છે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા શોધો તથા a ક્રોસ b ના ઉચિત અને अनुचित उपगणों संख्या शोधो पहला શું કરવામાં આવશે a ક્રોસ b શોધવાના છે એટલે કે a ક્રોસ b એટલે કે a અને b નો કાર્ટેશિયન ગુણાકાર શોધવાનો પછી નંબર ઓફ a ક્રોસ b એટલે a ક્રોસ b ના કાર્ટેશિયન ગુણાકારથી કેટલા એલિમેન્ટ મળશે એની સંખ્યા n શોધવાની છે એ આપણે સૂત્ર દ્વારા શીખી ગયા કે n of a ક્રોસ n of b ઓકે પહેલા આપણે અહીંયા આટલું શોધી લઈશું તો અહીંયા a ક્રોસ b શું થશે a ક્રોસ b શું થશે એ કેટલા આપેલા છે 1 અને 2 ક્રોસ 3 અને 4 તો કેટલા થશે 1 3 સાથે 1 4 સાથે નેક્સ્ટ 2 3 સાથે 2 4 સાથે કેટલા થશે 1 3 1 4 2 3 2 4 ઓકે હવે નંબર ઓફ n a ક્રોસ b શોધવાના છે નંબર ઓફ a ક્રોસ b શોધવાના છે તો શું થશે તો સૂત્ર યાદ કરો નંબર ઓફ a ક્રોસ નંબર ઓફ b નંબર ઓફ a કેટલા છે નંબર ઓફ b કેટલા છે a ની અંદર ઘટકોની સંખ્યા કેટલી છે તો આની અંદર ઘટકોની સંખ્યા કેટલી તો 2 b ની અંદર ઘટકોની સંખ્યા કેટલી 2 બરાબર તો અહીંયા નંબર ઓફ a કેટલા થશે 2 નંબર ઓફ b કેટલા થશે 2 આન્સર કેટલો આવશે 4 ઓકે આ ફર્સ્ટ આન્સર આ સેકન્ડ આન્સર ઓકે હવે a ક્રોસ b ના ઉપગણો શોધો a ક્રોસ b ના ઉપગણો હવે ઉપગણો આપણે શોધતા શીખી ગયા છીએ કઈ રીતે શોધવાના ધારો કે a b c d હોય તો કેટલા ઉપગણો મળે તો આપણને ખબર હતી 2n તો 2n અહીંયા કેટલા હતા 4 તો કેટલા થશે 2 4 તો કેટલા થતા હતા 16 બરાબર તો 4 ઘટકો હોય તો એના 16 ઉપગણો થતા હતા અને કઈ રીતે શોધતા હતા તો પહેલા તો શું લખતા હતા 5 નેક્સ્ટ a પછી એક એલિમેન્ટ પછી બે એલિમેન્ટ a ને b સાથેનો એલિમેન્ટ
BC BD પછી એવી રીતના BC સોરી AB AC AD પછી B સાથે BC BD પછી CD સાથે પછી 3 ABC ABD પછી B પતી જાય તો ACD નેક્સ્ટ BCD ઓકે આવી રીતના આપણે શોધતા હતા તો અહીંયા કેટલા એલિમેન્ટ આપેલા છે 4 1 2 3 4 તો આના એલિમેન્ટની સંખ્યા કઈ રીતના લખાશે તો પહેલા તો શું આવશે ખાલી ગણ 5 અને પોતાનો ગણ એ આવશે આ બંને પોતાના ગણના શું છે ઉપગણ એટલે બંને અહીંયા હવે આપણે આવી ગયા હવે ચાર એલિમેન્ટ માટે શું કરશું તો એક એક શરૂ કરી દઈશું લખવાનું તો પહેલા શું આવશે 1 3 નેક્સ્ટ શું આવશે 1 4 2 3 2 4 ઓકે હવે બે ને જોડ આવશે તો શું આવશે બે ની જોડ 1 3 1 4 બીજી બે ની જોડ કઈ આવશે 1 1 3 1 4 આવી ગઈ 1 3 2 3 આવશે હવે 1 3 2 3 નેક્સ્ટ શું આવશે 1 4 આવી ગઈ 1 2 આ બંને આવી ગઈ હવે આ નેક્સ્ટ આવશે પહેલી છેલ્લી 1 3 2 4 નેક્સ્ટ શું આવશે આ બધી પતી ગઈ હવે બીજાથી સ્ટાર્ટ કરશું તો બીજી ત્રીજી બીજી ચોથી બીજી પાંચમી એવી રીતના અહીંયા કેટલી આવશે બીજી ત્રીજી અને બીજી ચોથી કારણ કે ચાર સુધી જ છે આપણે તો શું થશે 1 4 2 3 1 4 2 3 1 4 2 4 1 4 2 4 ઓકે બધી બે ની જોડ હવે પતી ગઈ હવે શું આવશે 2 3 અને 2 4 ની જોડ આવશે 2 3 અને 2 4 ની જોડ આવશે ઓકે હવે 3 ની જોડ પહેલા આ તો ફિક્સ રાખવાના પછી બીજો ઘટક અને પાછળના બધાના ઘટક પછી શું કરી દેવાનું આ પતી જાય પછી ત્રીજો ઘટક એના પછીના ઘટક આ પહેલો તો ફિક્સ રાખવાનો ફરીવાર પહેલો ફિક્સ રાખવાનો બીજો ઘટક પછી એના સીધાના પછીના બધા ઘટકો પહેલો ઘટક ફિક્સ રાખવાનો પછી ત્રીજો ઘટક એના પછીના બધાના ઘટકો પહેલો ફિક્સ રાખવાનો ચોથો ઘટક એના પછીના બધા ઘટકો એવી રીતે 3 3 બનાવવાના જેમ કે ધારો કે અહીંયા A B C D E આપેલા છે તો 3 3 ની જોડ કઈ રીતે બનશે તો A ફિક્સ રાખવાનો બરાબર પછી બીજો ફિક્સ કરવાનો B અને એના પછીના બધા ઘટકો લેવાના તો કયા કયા આવશે ABC ABD ABE બધા પતી ગયા પછી પહેલો ને ત્રીજો ફિક્સ કરવાનો પછી એના બધાના પછીના ઘટકો લખવાના તો શું થશે AC એના પછીનો ઘટક કયો છે D આ બે ફિક્સ કરવાના પછી બધા ઘટકો લખી દેવાના ACE AC પછી આ બે ફિક્સ થઈ ગયા એના પછીનો ઘટક કયો D એના પછીનો ઘટક કયો E એ રીતે ધારો કે F આગળ આપેલો શું આવે ACF આવે ઓકે પછી શું કરવાનું પહેલો ને ચોથો ઘટક એના પછીના ઘટકો લખાઈ દેવાના તો શું થશે ADE ઓકે પતી ગયા તો પછી આગળ જવાની જરૂર નથી પછી B થી ચાલુ કરવાનું તો B ઘટક કેવો કરી દેવાનો ફિક્સ કરી દેવાનો એના પછીનો ઘટક ફિક્સ કરવાનો પાછા બધા લખી દેવાના તો BCD પછી શું થશે BCD પતી ગયો તો BCE થશે BCE ઓકે હવે આ બેના પતી ગયા તો આ પહેલો અને ત્રીજો ઘટક ફિક્સ કરવાનો પછી બીજા બધા લખી દેવાનું શું થશે BDE ઓકે હવે બધા પતી ગયા તો પછી હવે આ ત્રણનો વારો CDE આવી રીતના એક એક ઘટકો પાછળ લખી જવાના છે જેમ જેમ તમે અભ્યાસ કરશો દાખલા ગણશો તેમ તમારી ગ્રીપ આવતી જશે તો અહીંયા શું થશે પહેલો ઘટક ફિક્સ કરી દેવાનો પછી બીજો ઘટક ફિક્સ કરવાનો પછીના ઘટકો લખી જવાના તો પહેલો કયો છે 1 3 પછી બીજો ફિક્સ એટલે 1 4 2 3 ઓકે પછી શું આવશે 1 3 1 4 અને 2 4 અહીંયા આવશે પછી આ ઘટક પછી આ ઘટક પછી આ પાછળના બધા લખી જવાના જેટલા બધા પૂરા થઈ જાય પછી બીજા જગ્યાએ પછી ત્રીજો લેવાનો એના પછીના ઘટકો લખવાના આ તો ફિક્સ જ રાખવાનો હવે બીજા ઘટક બધા પતી ગયા હવે ત્રીજો ઘટક બીજા બધા પતાવવાના પછી ચોથો ઘટક બીજા બધા પતાવવાના પાંચમો ઘટક બીજા બધા પતાવવાના તો અહીંયા પહેલો તો ફિક્સ રાખવાનો બીજો ઘટક ને બધા પતી ગયા હવે પહેલો ફિક્સ
બીજો પકડવાનો, બધા બતાવવાના. શું થશે? 1 3 2 3 2 4. ઓકે, બધા પતી ગયા, કોઈ બાકી રહેતા નથી. હવે 1 4 ને ફિક્સ કરવાનો. તો શું થશે? 1 4 2 3 2 4. સોરી, 1 4 2 3 2 4. ઓકે, આ રીતના બધા તમારે ઘટકો લખવા પડશે. હવે નંબર ઓફ A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? નંબર ઓફ A ક્રોસ B દ્વારા, એટલે કે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા કેટલી થાય? તો 2 રેઝ ટુ નંબર ઓફ A ક્રોસ B. શું થશે? 2 રેઝ ટુ નંબર ઓફ A ક્રોસ નંબર ઓફ B. તો અહીંયા શું થશે? 2 ક્રોસ 2 કેટલા થાય? 2 રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 16. તો અહીંયા કેટલા 16 થાય છે? ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 16. અહીંયા 16 ઘટકો થઈ ગયા. બીજી રીતે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? 2 રેઝ ટુ નંબર ઓફ A ક્રોસ B. તો હવે A ક્રોસ B તમને અહીંયા ડાયરેક્ટ મળી ગયેલા છે. નંબર ઓફ A ક્રોસ B બરાબર કેટલા છે? 4. તો શું કરવાનું? 2 રેઝ ટુ 4. ડાયરેક્ટ છોડ તમને આન્સર બીજી રીતે મળી શકે. હવે નંબર ઓફ A ક્રોસ B દ્વારા મળતા અનુચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે અને ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે? તો અનુચિત ઉપગણોની સંખ્યા એટલે કે અહીંયા નંબર ઓફ A ક્રોસ B ના ઘટકો કેટલા છે? 1 કરતા વધારે છે. તો અનુચિત ઉપગણોની સંખ્યા કેટલી થાય? 2. અને ઉચિત ઉપગણોની સંખ્યા 16 2. 16 2 તો કેટલી થાય? 14. ઓકે, ખબર પડી ગઈ? તો અહીંયા સુધી તમારે અભ્યાસ કરવાનો છે. કંઈ પણ ના આવડ્યું હોય તો WhatsApp માં મેસેજ કરી શીખી લેવાનું.